नमस्कार विद्यार्थी मित्रों, श्री जनता विद्यालय जाड़िया परिवार तरफथी हूँ प्रकाश मेहता आ वर्च्युअल क्लासरूम में आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूं। आज एक नवा टॉपिक साथे संस्कृत धोरण 9 और धोरण 10 में जे संख्यावाचक विशेषण तमने जे पूछाय छे ए टॉपिक साथे आजे आ वर्च्युअल क्लासरूम में आपणे मळ्या छीए। विद्यार्थी मित्रों, 9मा धोरण में अने 10मा धोरण में बंने में 1 मार्क्स में संख्यावाचक तमने एक विशेषण तरीकेनो एक मुद्दो पूछाय छे। आम तो तमे धोरण 9 में अने धोरण 10 में કેટલાક સર્વનામના રૂપો ભણો છો, એના આધારે આ મુદ્દાને તમારે સમજવાનો હોય છે, પણ વધારે સરળ રીતે સમજાય એ માટે થઈ અહીંયા તમારી સામે રજૂ કરી છે। आ संख्यात्मक विशेषणनी एक खाली जग्या धोरण 10 में व्याकरणनो जे विभाग रह्यो विभाग सी एमां तमने पूछाय छे अने 9मा धोरण में द्वितीय कसोटी अने वार्षिक परीक्षा में आ मुद्दामांथी एक खाली जग्या पूछवामां आवे छे। तमने वधारे सरल रीते समजाय एना माटे आपणे एनी चर्चा करीए। सौथी पहेलो प्रश्न आवे विशेषण के संख्यात्मक विशेषणनी तो आपणे चर्चा करीए छीए, पण विशेषण कोने कहेवाय? तो विशेषण एने कहेवाय के नामना अर्थमां वधारो करे। अहींया जो लखी છે ખાલી જગ્યા કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય। दाखला तरीके हूँ एम कहूँ कि एक फूल तो खरू, पण तमारी सामे स्पष्ट थाय छे के साहेब तमे एक फूलनी ज वात करो छो, बे फूलनी वात करता नथी, एटले एने संख्यावाचक विशेषण कहेवाय। हूँ एम कहूँ के सफेद फूल तो तमारा मन में सीधी बात शू आवे के तमे फूलनी तो बात करो छो, पण सफेद फूलनी बात करो छो, एटले एने केवुं कहेवाय? गुणवाचक विशेषण कहेवाय। गुलाबनुं फूल, फूल तो खरा, गुलाबनुं फूल हूँ ज्यारे एम बात करूं त्यारे बीजा बधा फूलोने छोड़ी अने तमारा मनमा शुं आवे छे के तमे गुलाबना फूलनी बात करो छो। एटले आवी रीते जे कोई आवा विशेषणना प्रकारो पाडवाना आवे एमां गुणवाचक, स्थानवाचक, मात्रावाचक, संख्यावाचक वगैरे विशेषणना प्रकारो छे। मैं तमने हमणां केम कह्युं के एक बाळक, बे पुस्तको, 3 चोक। आज संख्या की बात करिए छीए एने संख्यावाचक विशेषण कहेवाय अने एवा संख्यावाचक विशेषणनी ज आपणे वात करवानी छे। विशेषण तो खરું, जुदा जुदा प्रकारोमांथी आपणे संख्यावाचक विशेषणनी वात करशुं। एना मुख्य 2 प्रकारो छे। संख्यावाचक विशेषणना 2 प्रकारो, एक सादी संख्या अने बीजी क्रमिक संख्या। सादी संख्या कोने कहेवाय? सौथी पहेला एनी बात करीए के 1 2 3 4 5 6 7 8 9 10 एम बोलीए एने सादी संख्या कहेवाय। 1 2 3 4 5 6 7 8 9 10 आ અને અંગ્રેજીમાં આમ બોલીએ એને સાદી સંખ્યા કહેવાય। અને क्रमिक संख्या तो के
પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો આમ બોલીએ એને ક્રમિક સંખ્યા કહેવાય. અંગ્રેજીમાં આપણે એને કેમ કહીએ છીએ? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7 એમ બોલી અંગ્રેજીમાં એ ક્રમિક સંખ્યા છે. એટલે હવે તમને સમજાઈ ગયું હશે કે 1, 2, 3, 4, 5 એમ બોલી સાદી સંખ્યા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એમ બોલી એને ક્રમિક સંખ્યા કહેવાય. આપણે સંખ્યાત્મક વિશેષણમાં બંને પ્રકારોની ખાલી જગ્યા પૂછાય છે, ખાસ કરીને 10મા ધોરણમાં. એમાં અત્યારે જે આપણે મુદ્દાની ચર્ચા કરવાની છે એ વાત સાદી સંખ્યાની છે. સાદી સંખ્યાવાચક વિશેષણની વાત આપણે કરતા પહેલા એ બધી સાદી સંખ્યાઓ પુલ્લિંગમાં, સ્ત્રીલિંગમાં અને નપુંસકલિંગમાં અલગ રીતે આવે છે. એમાં તમે જુઓ કે એક હોય એને પુલ્લિંગમાં એકહ કહેવાય, સ્ત્રીલિંગમાં એકા કહેવાય અને નપુંસકલિંગમાં એકમ કહેવાય. જેવી રીતે રામના રૂપો જોતા હતા તો રામને રામઃ એવું પુલ્લિંગમાં આવતું હતું. શાલાના રૂપો જોતા હતા તો શાલા અને ફળના રૂપો જોતા હતા એમાં ફલમ જેવી રીતે આવતું હતું એમ જ અહીંયા એકહ, એકા અને એકમ થાય. તમે બધા વિદ્યાર્થીઓ જાણો છો કે કેવો પૂછવાથી પુલ્લિંગ મળે, કેવી પૂછવાથી સ્ત્રીલિંગ મળે અને કેવું પૂછવાથી નપુંસકલિંગ મળે. આ એટલા માટે યાદ રાખવું જરૂરી છે કે જ્યારે આ ખાલી જગ્યાની ચર્ચા કરશું ત્યારે ખાલી જગ્યા પછીનો શબ્દ એ કયા લિંગમાં છે એ તમારે મનમાં ઓળખવો પડશે. જો એ નહીં ઓળખી શકો તો તમને સાચો જવાબ નહીં આવે. એટલે કેવો, કેવી અને કેવું પૂછવાથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ મળે છે એ બરાબર તમારે યાદ રાખવું પડશે. હવે તમે જુઓ કે બે ને પુલ્લિંગમાં દ્વૌ કહેવાય, સ્ત્રીલિંગમાં દ્વિસ્રહ કહેવાય અને નપુંસકલિંગમાં દ્વે કહેવાય છે. આ બરાબર યાદ રાખવું પડશે તમારે. પુલ્લિંગમાં 3 ને ત્રયઃ, સ્ત્રીલિંગમાં તિસ્રહ અને નપુંસકલિંગમાં ત્રીણી એમ કહેવાય. પુલ્લિંગમાં 4 ને ચત્વારઃ, સ્ત્રીલિંગમાં ચતસ્રહ અને નપુંસકલિંગમાં ચત્વારી કહેવાય. તમે બરાબર રીતે આનો અભ્યાસ કરી શકો એટલે મેં એને ત્રણેય અલગ અલગ કલર ચોકથી લખેલ છે કે પુલ્લિંગમાં એકહ, દ્વૌ, ત્રયઃ, ચત્વારઃ, સ્ત્રીલિંગમાં એકા, દ્વિસ્રહ, તિસ્રહ અને ચતસ્રહ, નપુંસકલિંગમાં એકમ, દ્વે, ત્રીણી અને ચત્વારી. આ પ્રકારે તમારે યાદ રાખવાનું. હવે એક વાત આની અંદર એ પણ તમારે ખ્યાલ રાખવાનો છે કે સાદી સંખ્યાવાચક વિશેષણમાં 1 થી 4 સુધીની સંખ્યામાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં અલગ અલગ જોવા મળશે. એટલે એનો મતલબ એવો થાય કે આપણે આ 1 થી 4 ની સંખ્યા જે લખી છે એમાં જુઓ તમે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં ત્રણેયમાં આ અલગ અલગ ક્રમ આવ્યા છે. એ સાદી સંખ્યામાં માત્ર 1 થી 4 અંકમાં જ જોવા મળશે. જ્યારે 5મા ક્રમથી 5 થી બધી સંખ્યાઓ તેનું મૂળ સ્વરૂપનું અસ્તિત્વ ધરાવે છે. એટલે કે અહીંયા 5, 6, 7, 8, 9, 10 અને એનાથી આગળ ગમે એટલી સંખ્યા જ્યારે આપણે કોઈ આ સાદી સંખ્યાવાચક વિશેષણની અંદર વાત કરવાની આવે એમાં એના મૂળ સ્વરૂપમાં જ જોવા મળશે. એટલે કે અષ્ટ હોય તો એને અષ્ટાહાનો કહેવાય. દાખલા તરીકે પંચ હોય તો એને પંચાહા, પછી એમ બહુવચનમાં ન મુકાય, એ પંચ એમ જ મૂકવાનું આવે એમ કહેવાનો મતલબ થાય છે. એ હમણાં આપણે આ ખાલી જગ્યાઓ જોશું એટલે તમને બરાબર ખ્યાલ આવી જશે કે
આ 5 થી માંડી અને જેટલી સંખ્યાઓ છે એ એનું મૂળ સ્વરૂપનું જ અસ્તિત્વ ધરાવે છે, એમાં કોઈ જાતના ફેરફાર પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં થતા નથી. જેવી રીતે અહીંયા 1 થી 4 માં થયા છે એવા 5 થી આગળ થતા નથી, એવી અહીંયા વાત કરવામાં આવી છે. એટલે હવે આપણે આ વિશેષણના બે પ્રકારો પૈકી સૌથી પહેલો સાદી સંખ્યાવાચક વિશેષણના કેટલાક ઉદાહરણો અહીંયા જોઈએ. પછી આપણે એના પછીના વિડિયોમાં આપણે ક્રમિક સંખ્યાના કેટલાક ઉદાહરણો જોશું. પહેલા અહીંયા એક પછી એક જોતા જઈએ એટલે તમને પાકો ખ્યાલ આવતો જાય. જુઓ તમે, સૌથી પહેલું ઉદાહરણ મેં આ લખ્યું છે કે રામઃ ખાલી જગ્યા ફલમ ખાદતિ. શબ્દો આપ્યા છે એકઃ, એકા અને એકમ. તો આપણે નક્કી કરવાનું છે કે રામ એક ફળ ખાય છે, એમાં 3 માંથી સાચી ખાલી જગ્યા કઈ? માટે ખાલી જગ્યા પછીનો શબ્દ જોવાનો ફલમ. આ ફલમ શબ્દ છે એ પૂછવાનું મનમાં કે ફળ કેવું. ફળ કેવો ન આવે, ફળ કેવી પણ ના આવે, ફળ કેવું. કેવું પૂછવાથી નપુંસકલિંગ મળે. એટલે જેમ એક શબ્દને એકમ આવે એમ અહીંયા એકમ એવો એનો જવાબ આવે. એકમ ફલમ ખાદતિ. કેમ? તો કે ખાલી જગ્યા પછીનો શબ્દ નપુંસકલિંગમાં હતો એટલા માટે કે ફલમ નપુંસકલિંગમાં હોવાથી અહીંયા એકમ પણ નપુંસકલિંગનું જ આવે. આપણે 1 થી 4 સુધીની સાદી સંખ્યા કેવી આવે છે? પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગમાં અલગ અલગ આવે છે. આ વાતને બરાબર મગજમાં રાખવાની. હવે બીજી ખાલી જગ્યા જુઓ. ઉદ્યાને ખાલી જગ્યા બાલકો ક્રીડતઃ. દ્વૌ, દ્વિસ્રઃ કે દ્વે. એમાં આ ખાલી જગ્યાનો અર્થ એવો થાય છે કે ઉદ્યાનમાં 2 બાળકો રમતા હતા. હવે સાચો જવાબ ભાઈ અહીંયા શું લખવો? તો કે અહીંયા જોવાનું પહેલા કે બાલકો શબ્દ છે ખાલી જગ્યા પછીનો એ કેવો છે? તો બાળક કેવો પૂછવાથી પુલ્લિંગ મળે. એટલે આ શબ્દ પુલ્લિંગ દ્વિવચન છે, કારણ કે 2 બાળકો રમતા હતા એમ કહ્યું છે. એટલે આપણે અહીંયા જોવાનું કે પુલ્લિંગની અંદર 2 શબ્દને 2 આવે દો, ત્યારે એને પુલ્લિંગમાં શું કહે છે? દ્વૌ. 2 ને દ્વૌ કહે છે, દ્વૌ. એટલે અહીંયા આપણે દ્વિસ્રહ પણ નહીં, દ્વે પણ નહીં, દ્વૌ. આ આપણો સાચો જવાબ થયો. હવે થોડીક વાર માટે કલ્પના કરી લો કે અહીંયા ઉદ્યાને ખાલી જગ્યા બાલિકે ક્રીડતઃ એમ હોય તો તમે બાલિકે એટલે 2 બાલિકા રમે છે એમ હોય કે ઉદ્યાનમાં 2 બાલિકા રમે છે, તો અહીંયા જવાબ બદલી જશે. દ્વિસ્રહ. સ્ત્રીલિંગમાં 2 ને શું કહેવાય? દ્વિસ્રહ કહેવાય. એટલે તો અહીંયા દ્વિસ્રહ એવો જવાબ આવી જાય કે ઉદ્યાને દ્વિસ્રહ બાલિકે ક્રીડતઃ. પણ અહીંયા શું પૂછ્યું છે? બાલકો પુલ્લિંગ છે, એટલે ઉદ્યાને દ્વૌ બાલકો ક્રીડતઃ એમ આપણો જવાબ થઈ જાય. હવે ત્રીજી ખાલી જગ્યા. જલાશયે ખાલી જગ્યા મત્સ્યાઃ આસન. જળાશયમાં ત્રયઃ, તિસ્રઃ કે ત્રીણી. ગુજરાતી કરીએ પહેલા કે જળાશયમાં 3 માછલાઓ રહેતા હતા. હવે આપણને પૂછ્યું છે શું? તો કે મત્સ્યાઃ. મત્સ્યાઃ એટલે માછલાઓ. માછલાઓ એ પુલ્લિંગમાં છે, માછલીઓ એમ પૂછ્યું નથી. માછલાઓ મત્સ્યાઃ એમ પુલ્લિંગમાં પૂછ્યું છે. તો આ ત્રયઃ, તિસ્રઃ કે ત્રીણી એમાંથી કયો જવાબ લેવો? તો
તો કે પુલ્લિંગમાં 3 ને ત્રયઃ કહેવાય, તિસ્રઃ કે ત્રીણી કહેવાય નહીં. કેમ કે મત્સ્યાહ પુલ્લિંગ શબ્દ છે એટલે આપણો સાચો જવાબ શું થયો? ત્રયઃ. હવે માની લો કે આ પ્રશ્નની અંદર માછલીઓ એમ બહુવચન કે સ્ત્રીલિંગમાં પૂછ્યું હોત કે જળાશયમાં 3 માછલીઓ રહેતી હતી, જો માછલીઓ પૂછ્યું હોત તો આપણો સ્ત્રીલિંગ પ્રમાણે તિસ્રઃ જવાબ આવે. અહીંયા મત્સ્યાહ એ માછલાઓ માટે પુલ્લિંગમાં પૂછ્યું છે એટલે આપણો ત્રયઃ જવાબ થાય. હવે ચોથી ખાલી જગ્યા, ગમન માર્ગે ખાલી જગ્યા વિઘ્નાઃ સંતિ. ચતસ્રઃ, ચત્વારી કે ચત્વારઃ, જવાના માર્ગમાં 4 વિઘ્નો છે. હવે શબ્દ જોવો પડશે, વિઘ્નઃ. વિઘ્નાઃ બહુવચન છે. આપણે તો શબ્દ જોવાનો છે કે પુલ્લિંગમાં, સ્ત્રીલિંગમાં કે નપુંસકલિંગમાં. શેમાં છે આ વિઘ્ન શબ્દ? તો કે વિઘ્ન શબ્દ એ પુલ્લિંગ કહેવાય. એટલે આપણો જવાબ ચત્વારઃ એવો આવે. ચત્વારઃ વિઘ્નાઃ સંતિ. હવે એના પછી 5મી ખાલી જગ્યા, વિદ્યાલયે ખાલી જગ્યા મहिले પઠયંતિ. દ્વૌ, દ્વિસ્રઃ કે દ્વે. વિદ્યાલયમાં 2 મહિલાઓ ભણે છે. તો તમે જુઓ કે અહીંયા મहिले, મहिले શબ્દ સ્ત્રીલિંગમાં છે, 2 મહિલાઓની વાત છે. આપણે તો માત્ર કયા લિંગમાં છે એ જ ઓળખવાનું છે. એટલે મહિલા શબ્દ સ્ત્રીલિંગમાં આવે એટલે 2 શબ્દનું તમે જુઓ શું થાય તો કે દ્વિસ્રઃ. તો આપણો જવાબ શું થાય? દ્વિસ્રઃ. દ્વિસ્રઃ મहिले પાઠયંતિ. આવો જવાબ થાય. હવે 6ઠી ખાલી જગ્યા જુઓ, સિદ્ધ હેમ વ્યાકરણે ખાલી જગ્યા અધ્યાયાઃ સંતિ. અષ્ટ, અષ્ટસુ, અષ્ટાઃ. સિદ્ધ હેમ નામના વ્યાકરણમાં 8 અધ્યાયો છે, આવું પૂછ્યું છે. તો આપણે સાચો જવાબ મૂકવા માટે હવે મેં તમને પેલું કહ્યું હતું એ યાદ કરો કે જ્યારે કોઈ સાદી સંખ્યાવાચક વિશેષણમાં 1 થી 4 ક્રમની સંખ્યા સિવાયની આગળની 5 થી જો બધી સંખ્યા જે કોઈ લો તમે, એનું મૂળ સ્વરૂપનું અસ્તિત્વ ધરાવે છે. એટલે અહીંયા તમે જુઓ અષ્ટ એનું મૂળ સ્વરૂપ છે. 8 એને અષ્ટાહ એમ ના કહેવાય. જ્યારે તમે એ ખાલી જગ્યામાં મૂકો છો ત્યારે અષ્ટ એવો જવાબ આવે. અષ્ટસુ કે અષ્ટાહ એમ નહીં. અહીંયા અષ્ટાહ અધ્યાયાઃ એમ નહીં. સિદ્ધ હેમ વ્યાકરણે અષ્ટ અધ્યાયાઃ સંતિ એમ મૂળ સ્વરૂપમાં એ 5 પછીની સંખ્યાને લેવાની હોય. અહીંયા 8 છે એટલે 5 પછીની થઈ. હવે એના જેવી બીજી ખાલી જગ્યા 7મી જુઓ, વર્ગખંડે ખાલી જગ્યા છાત્રાઃ પઠંતિ. પંચવિંશતિઃ, પંચવિંશતાઃ કે પંચવિંશતિષુ. વર્ગખંડમાં 25, પંચવિંશતિઃ એટલે 25. વર્ગખંડમાં 25 વિદ્યાર્થીઓ ભણે છે. તો અહીંયા 25 એવી સંખ્યાની વાત છે
તો તમે જુઓ છાત્રાહ એટલે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ એ પુલ્લિંગમાં છે. પંચવિંશતિ શબ્દને આપણે મૂળ રૂપમાં મૂકવી પડશે. બધાનો અર્થ તો 25 જ થાય, છતાંય એને મૂળ રૂપમાં મૂકવી પડશે. જુઓ પંચવિંશતાઃ એમ બહુવચનમાં પણ લેવાનું નથી, પંચવિંશતિષુ એમ કોઈ વિભક્તિ વિષયક શબ્દમાં પણ લેવાની નથી, પણ મૂળ રૂપમાં પંચવિંશતિઃ એમ આપણો જવાબ થાય. એટલે આ વાત તમે બરાબર ધ્યાન રાખજો. હવે એના પછીની ખાલી જગ્યા પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છ. શતસુ, શતાની અને શતમ. શતમ એટલે 100 ડગલા ચાલીને તું શૌચ ક્રિયા માટે જા. ત્રીજા પદ્યમાં આપણે આ વાત આવે છે. 10મા ધોરણના ત્રીજા પદ્યમાં. તમે વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખજો કે તમને જે કોઈ ખાલી જગ્યા પૂછાશે એ બધી તમારા પાઠ્યપુસ્તકની જ હશે. મેં અહીંયા લખી છે મોટા ભાગે તમારા પાઠ્યપુસ્તકમાં આવે, 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાં એવી ખાલી જગ્યાઓ લખી છે. એટલે એમાંથી જ મોટે ભાગે તમને પૂછાશે. મોટે ભાગે નહીં, આમ તો એમાંથી જ પૂછાશે. એટલે એ વાત બરાબર ધ્યાન રાખજો. હવે અહીંયા જુઓ 100 ડગલા ચાલીને તું શૌચ ક્રિયા માટે જાય એમ કહ્યું તો શતસુ ના, એ જવાબ ન આવે. કેમ કે કોઈ એ વિભક્તિ લગાવી છે 100 શબ્દને. શતાની એમ બહુવચન કર્યું છે, જેમ ફળ શબ્દનું ફલાની કેમ થાય એમ શતાની કર્યું. અને શતમ એટલે 100. 100 શબ્દને મૂળ રૂપમાં શતમ એમ કહેવાય છે. એટલે અહીંયા આપણો જવાબ શતમ એવો આવશે. 9મી ખાલી જગ્યા જલાશયે ખાલી જગ્યા કમલાની વિલસંતિ. એકમ, દ્વે કે પંચ. જળાશયમાં ખાલી જગ્યા કમળો શોભે છે, વિલસંતિ શોભે છે. હવે શબ્દ જોવાનો ખાલી જગ્યા પછીનો કમલાની. કમળ કેવું, કેવું પૂછવાથી નપુંસકલિંગ મળે. નપુંસકલિંગ બહુવચન છે કમલાની શબ્દ. અને સાથે સાથે અહીંયા 3 જવાબોને પણ જોવાના કે એકમ, એક તો કોઈ દી બહુવચનમાં આવે ને, દ્વે એ તો દ્વિવચનમાં આવે. શબ્દ છે પંચ, પંચકમલાની. આ 5 શબ્દ એને જ બહુવચનમાં લેવો પડે, કેમ કે આ એક એકવચનમાં અને દ્વિવચનમાં થાય. અને વળી કમલાની શબ્દ નપુંસકલિંગ બહુવચનમાં છે કે જળાશયમાં 5 કમળો શોભે છે. એટલે આપણો પંચ શબ્દ આવે. તમે જુઓ કે એને મૂળ સ્વરૂપમાં જ લખ્યો છે. ત્યાં પંચાહા કે પંચાની કમલાની કે એવું કર્યું નથી. એટલે આ વાતને બરાબર મગજમાં રાખજો. અને છેલ્લી ખાલી જગ્યા કાંચીનગરે ખાલી જગ્યા શ્રેષ્ઠી પુત્ર પ્રતિવસતિ સ્મ. એકા, એકમ કે એકઃ. કાંચીનગરમાં એક શેઠનો અથવા શાહુકારનો દીકરો રહેતો હતો. તો તમે જુઓ ખાલી જગ્યા પછીનો કયો શબ્દ છે તો કે શ્રેષ્ઠી પુત્ર, શાહુકારનો દીકરો. તો એ કયા લિંગમાં છે તો કે પુલ્લિંગમાં. પુલ્લિંગમાં એક શબ્દ કેવો આવે તો કે એકઃ. તો આપણો જવાબ અહીંયા એકઃ થાય. આ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ વાળો જવાબ થતો નથી. એટલે અહીંયા આપણો જવાબ થાય એકઃ.
તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે આ ખાલી જગ્યામાં બધામાં બરાબર ધ્યાન રાખજો, એટલે ભૂલ પડવાની શક્યતા ન રહે. જ્યારે કોઈ સાદી સંખ્યાવાચક વિશેષણની ખાલી જગ્યા જ્યારે આવે ત્યારે તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે 1 થી 4 ની સંખ્યા પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં અલગ આવે, જ્યારે 5 થી માંડીને જેટલી આગળની સંખ્યા હોય એ બધી એની મૂળ સ્વરૂપમાં જ રહેશે, જેમ અહીંયા ચર્ચા કરી કે આપણે જ્યારે આ જવાબ એકમ, દો, ત્રયઃ, ચત્વારઃ, દ્વિસરઃ એમ જે જવાબ આવ્યા એ 1 થી 4 ની સંખ્યામાં જ બદલા. જ્યારે તમે જોઈ શકો છો કે અષ્ટઃ, પંચવિંશતિઃ, શતમ, પંચ આ બધા જવાબો એના મૂળ રૂપમાં જ રહ્યા. એટલે આવી બાબતનો તમે ખ્યાલ રાખશો તો તમે આ સાદી સંખ્યાવાચક વિશેષણમાં ભૂલ નહીં કરો. તો આજના આ વિડીયોમાં આપણે આટલી જ વાત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં જ્યારે મળશું ત્યારે એમાં ક્રમિક સંખ્યાની કેટલીક ખાલી જગ્યાઓ જોશું. યાદ રાખજો, આ તમને 1 માર્ક્સમાં પૂછાય છે, છતાં પણ આપણે એની ચર્ચા આટલી એટલા માટે કરીએ છીએ કે નાની નાની વાતનું તમે ધ્યાન રાખો તો પછી એના માટે ક્યાંય વધારે બીજું જોવાપણું હોતું નથી. એટલે તમને એ તમારો 1 ગુણ જાય નહીં અને તમે આ સંખ્યાવાચક વિશ્લેષણને પણ બરાબર રીતે સમજી શકો. એટલે આ બરાબર રીતે તમારી નોંધપોથીમાં પણ લખી રાખજો. બસ આજના દિવસે આટલું જ. આવજો. ભારત માતા કી જય.